વાત કરીએ સુરતની તો સુરતમાં 31 ડિસેમ્બરની ઉજવણી દરમિયાન પોલીસે 178 લોકોને ડિટેન કર્યા, જેમાં અસામાજિક તત્વો અને બુટલેગરોનો પણ સમાવેશ થાય છે। પોલીસે અંદાજે 70 થી વધુ દારૂડિયાઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી। આ સાથે 35 બાઇકો પણ પોલીસે જપ્ત કરી। શહેરના સરથાણા વિસ્તારમાંથી 25,000ના દારૂની બોટલો સાથે એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી। રાંદેરમાં દારૂ સાથે 3 શખ્સોની અટકાયત કરવામાં આવી છે। ઉમરા વિસ્તારમાંથી પોલીસે 9 લોકોને દારૂ પીધેલી હાલતમાં પકડી પાડીને 24 જેટલા બાઇક કબજે કર્યા। તો વરાછા વિસ્તારમાંથી 9, પાંડેસરા વિસ્તારમાંથી 15, સચિન જીઆરડીસીમાંથી 10 લોકોની અટકાયત કરવામાં આવી। આ સાથે અડાજણમાંથી 4, અમરોલીમાંથી 3 વ્યક્તિની પોલીસે અટકાયત કરી। ત્યારે આ જ મામલે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા દેવેન ચિત્તે પાસેથી। દેવેન, 31ની ઉજવણી દરમિયાન પોલીસનો પણ ધમધમાટ જોવા મળ્યો અને કેટલાક બુટલેગરો અને દારૂડિયાઓની અટકાયત કરવામાં આવી છે। શું પગલાં લેવામાં આવ્યા? જી ચિત્ર 2019નું સુરત શહેરે ખૂબ જ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને ગઈકાલ મોડી રાત સુધી શહેરના તમામ જે વિસ્તારો છે ત્યાં આગળ ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। યુવાનો જે છે તે અલગ અલગ વિસ્તારોની જઈને ઉજવણી કરતા પણ નજરે ચડ્યા હતા। પણ સાથે સાથે છેલ્લા 3-4 દિવસથી જે રીતે પોલીસ દ્વારા દારૂની મહેફિલ માણવાની કે દારૂ વેચાણ ઉપર કે પીધેલાઓ મોડી રાત સુધી ના ફરે તેના માટે જે પ્રકારે સતત ચેકિંગનો દોર શરૂ કર્યો હતો તેની અસર જે છે તે ગઈકાલ મોડી રાત્રે સુધી દેખાયા હતા। અલગ અલગ શહેરમાં 8 પોઈન્ટ જે છે તે સુરત પોલીસ દ્વારા બનાવવામાં આવ્યા હતા અને 8 પોઈન્ટ ઉપર પોલીસે જે છાકટાઓ હતા તેમને તપાસીને તેમની સામે જે ગુના છે તે દાખલ કર્યા છે। સુરત શહેરમાં અલગ અલગ 128 લોકોને જે છે તે ડિટેન કર્યા છે, જેમાં કેટલાક અસામાજિક તત્વો છે, કેટલાક બુટલેગરો હતા અને જે યુવકો જે પીધેલી હાલતમાં નજરે પડ્યા હતા તેમને પણ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ડિટેન કર્યા છે। સાથે સાથે જે લોકો ઓવર સ્પીડિંગ જે ગાડી ચલાવતા હતા તેમને પણ પકડ્યા છે, તેમજ જે યુવકો દારૂ પીધેલી હાલતમાં જે ગાડી ચલાવતા હતા તેમને પણ ડિટેન કરવામાં આવ્યા છે। અત્યારે આપણે ઉમરા પોલીસ સ્ટેશન છે અને ઉમરા પોલીસ સ્ટેશનની અંદર પણ આ જ રીતે જે દારૂ પીધેલી હાલતમાં ગઈકાલ મોડી રાત્રે સુધી જે લોકો ફરતા હતા અને ઝડપાયા હતા પોલીસની, તે લોકોની તમામ જે બાઇકો છે તે બાઇકો જપ્ત કરી લેવામાં આવી છે અને લગભગ પોલીસ સ્ટેશનની બહાર આ પ્રકારે અત્યારે બાઇકોને ખડકી દેવામાં આવી છે, કારણ કે મોડી રાતે જે પ્રકારે ઓવર સ્પીડિંગમાં ગાડી ચલાવતા હોય કે 3 લોકો સવાર હતા તેમને પણ ડિટેન કરવામાં આવ્યા છે કેટલીક જગ્યા ઉપર, અને જે લોકો દારૂ પીધેલી હાલતમાં બાઇકો ઉપર પસાર થતા હતા તેમને વિશેષ કરીને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે જે પ્રકારની ડ્રાઈવ શરૂ કરી હતી તમામે તમામ પાર્ટી પ્લોટો, ફાર્મ હાઉસો અને જે હોટલો હતો એના ઉપર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી હતી। જે સિવિલ ડ્રેસની સાથે સાથે અન્ય પોલીસ કર્મીઓ પણ જે છે તે ફરજ ઉપર ગઈકાલ લગભગ 3 થી 4 વાગ્યા સુધી અલગ અલગ વિસ્તારોમાં આપણને જોવા મળ્યા હતા। જે પ્રકારે સુરત પોલીસ દ્વારા દારૂના વેચાણ ઉપર તેમજ દારૂનો સપ્લાય ન થાય તેના ઉપર જે પ્રકારની ચેકિંગ હાથ ધરી હતી તેને કારણે જે આંકડો આવ્યો છે તે 178 લોકોને ડિટેન કર્યા છે અને હવે તેમના સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ચોક્કસ દેવેન, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવીએ સુરતમાં પણ પોલીસ સતર્ક હતી। 31ની ઉજવણી દરમિયાન પોલીસે અનેક દારૂડિયાઓને ઝડપી લીધા।